સમાચારમાં આગળ વધીએ સમાચાર ગાંધીનગરમાંથી નવી શિક્ષણ નીતિ સામે પ્રીસ્કૂલ સંચાલકોએ મોરચો માંડ્યો છે। આજે ગાંધીનગરમાં પ્રીસ્કૂલ એસોસિએશન વિરોધ નોંધાવશે। રાજ્યભરની પ્રી પ્રાઇમરી શાળાના સંચાલકો વિરોધમાં જોડાશે। પ્રીસ્કૂલ અંગેના નવા નિયમો સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। નવી પોલિસીમાં એજ્યુકેશન બીયુ ફરજિયાત કરવાનો વિરોધ છે। 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરારનો નિર્ણય રદ કરવાની માંગ છે। નવા નિયમોમાં બાંધછોડ કરવા સંચાલકોની માંગ। પ્રીસ્કૂલ સંચાલકોનો દાવો છે કે નવા નિયમો સાથે પ્રીસ્કૂલનું સંચાલન કરવું અશક્ય બન્યું છે। આ નિયમોથી 5 લાખ લોકોના રોજગારી પર તલવાર લટકી રહી છે। અત્યાર સુધી રાજ્યની તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો સ્વતંત્ર રીતે ચાલતી હતી। સરકારના કોઈ પણ વિભાગ હેઠળ આવી સ્કૂલો આવતી ન હતી, પરંતુ નવી શિક્ષણ નીતિ અત્યાર સુધી ચાલતી આવતી આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો અને નવી શિક્ષણ નીતિ મુજબ સરકાર દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલોનું નિયમન કરવા માટેનો પ્રયાસ શરૂ કરાયો। શિક્ષણ વિભાગે પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે પોલિસી પણ જાહેર કરી, જે અત્યાર સુધી હતી જ નહીં, અને આ જ પોલિસીને કારણે પડકારો પ્રીસ્કૂલ ચલાવનારાઓ સામે ઊભા થયા। પ્રીસ્કૂલ માટેના નવા નિયમો ઉપર નજર કરીએ। નવી પોલિસીમાં એજ્યુકેશન બીયુ ફરજિયાત કરાયું છે। ઉપરાંત 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર જરૂરી છે। નવી પોલિસી મુજબ પ્રીસ્કૂલની નોંધણી જરૂરી છે। ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું કહેવાયું છે અને દર વર્ષે વર્ગ દીઠ 5000 રજીસ્ટ્રેશન ફી ભરવાની કહેવાયું છે। બાલવાટિકા માટે પ્રાઇમરી સ્કૂલની માન્યતા પણ ફરજિયાત કરાઈ છે। આ નવા નિયમો સામે સંચાલકોએ મોરચો ખોલ્યો છે।